દ્વારકાધીશનો હુકમ થઈ ગયો. આપણે છે ને પોગી ગયા છીએ દ્વારકા. આપણો બર્થડે આવેલો છે ને આજ છે ને ભાઈ કેટલી તારીખ છે? 27 તારીખ છે. તો આજ છે ને મારી બર્થડે છે. તમારથી દ્વારકાધીશના દર્શન ન થાય ને તો કાંઈ નહીં, પણ છે ને ભાઈ તમને 52 ગઢની ધજા ચડે દ્વારકાધીશને જી એના દર્શન થઈ જાય ને તો એ છે ને ભાગની વાત કહેવાય. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ સો બધે જય માતાજી, બધાને જય માં મંગલ ને જય બાપા સીતારામ ને જય દ્વારકાધીશ. કેમ કે આજને સવાર પડી ગઈ છે આપણે દ્વારકાની અંદર. કેમ કે છે ને ભાઈ આપણા ઘણા ટાઈમથી છે ને ભાઈ વાતો કરતા હતા દ્વારકા જવું. તો ફાઇનલ છે ને ભાઈ આપણા દ્વારકાધીશનો હુકમ થઈ ગયો. આપણે છે ને પોગી ગયા છીએ દ્વારકા ને અત્યારે છે ને આપણે હાલમાં દ્વારકાની અંદર છીએ. આપણે છે ને ભાઈ ભાડે રૂમ રાખી ગઈ ના છીએ અત્યારે આપણે છે ને ભાઈ એના ધાબા ઉપર આવેલા હતા. કેમ કે હોતા તે આપણે 3-4 જણા છે ને ધાબા પર હોતા ને આપણે છે ભાઈ રૂમમાં હોતા. કેમ કે છે ને ભાઈ વિડીયો એડિટિંગ કરવાનો હતો એટલે નાની છે ને ભાઈ બેડ ઉપર હોઈ ગયા પછી. અને અત્યારે છે ને ભાઈ અહીંનો નજારો કંઈક અલગ છે, મસ્ત મજા. આ બિલ્ડિંગ દેખીને આપણે મોટી બિલ્ડિંગ અહીંયાની આડું જ મંદિર છે. બિલ્ડિંગ આડી નડે ને એટલે નગર અહીંથી તમને દર્શન કરાવું ધજા નતો પણ છે ને આ બિલ્ડિંગ આડી છે. બાકી જો નજારો તો દ્વારકાનો ભાઈ, દ્વારકાનો નજારો અહીં છે ને ભાઈ નેક્સ્ટ લેવલનું છે. વ્યૂ તો કંઈક અલગ જ છે. હજી આપણે દર્શન કરવા દઈશું ના તો તમને વાત જ કરવામાં ભાઈ છે ને કંઈક અલગ જ છે. ને છે ને ભાઈ ખાસ તો છે ને ભાઈ આપણે દ્વારકા આવવાનું કારણ એક જ છે, આપણો બર્થડે આવેલો છે. ને આજ છે ને ભાઈ કેટલી તારીખ છે? 27 તારીખ છે. તો આજ છે ને મારી બર્થડે છે. તો છે ને ભાઈ એટલા માટે જ આપણે ખાસ તો દ્વારકા આવવાનું હતું દર્શન કરવા માટે. આપણે તો તમને ખબર તો છે આપણે બર્થડે સેલિબ્રેટ તો નથી કરતા, આપણે છે ને ભાઈ ઉજવવાનો તો આવતો જ નહીં. એટલા માટે છે ને ભાઈ હું કહું કે દ્વારકા જઈ આવી દર્શન કરી આવી. એમાંથી આપણો બર્થડે આવતો હતો એટલે છે ને ભાઈ દ્વારકાધીશનો હુકમ થઈ ગયો એટલે છે ને ભાઈ પોગી ગયા છીએ દ્વારકા. ને હજી આપણે છે ને દર્શન કરવા ગયા જ નથી. આપણે કાલે સાંજે છે ને ભાઈ ગોમતી ઘાટ સુધી ગયા પણ છે ને એની દર્શન કરવા નહોતા ગયા. હું કહું કાલ દર્શન કરવા એટલે કાલે દર્શન કરવા. એટલે ઠાકરધીશના છે ને ભાઈ દર્શન કાલે કરવાના હતા. ને અત્યારે સવાર થઈ ગઈ છે મસ્ત મજાની. ને આપણે છે ને ભાઈ નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છીએ. તો છે ને પણ મસ્ત કેવો લાગો ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો. તો છે ને ભાઈ અત્યારે આપણે હેઠે જઈએ અને તાર છે એમ જોઈએ પછી છે ને દ્વારકાધીશના દર્શન કરવા જઈએ. અને છે ને ભાઈ બર્થડે છે ને ભાઈ મારો છે એટલે હેપી બર્થડે લખવાનું ભૂલતા નહીં. બસ એકે કોમેન્ટ એવી ન હોય મને વિશ કર્યા વગીને જાઓ છો એટલે તમારે બધાને છે મને વિશ તો કરવાનું છે હેપી બર્થડે. એટલે છે ને મારો રિપ્લાય તો આવી જાય તમ તારે. ને અહીં દ્વારકા બાજુલા વિડીયો થતો હોય તો એ ખાસ કરીને છે ને ભાઈ કોમેન્ટ કરી નાખજો. ને ચેનલમાં ન હોય તો એ સબસ્ક્રાઈબ તો કરતા હતા તો પાછા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો નીચે જઈએ. ફાઇનલી મિત્રો અત્યારે છે ભાઈ મસ્ત મજાના ઠેલા બેલા પહેરીને તાર થઈ ગયા છે. બીજા ઠેલા રૂમે રહેવા દીધા. હવે જવું છે ભાઈ આપણે દ્વારકાધીશના દર્શન કરવા માટે. ને આપણે ભાઈ જો ગાડી કાઢે છે. કા ભાઈ જેવું કે હા શાંતિમાં કા શાંતિમાં હાલો હવે જાવું ભગવાનના દર્શન. રાતે તમને એ ભાઈ દર્શન કરવા માટે અહીંયા ટુ વ્હીલ લઈને આવ્યા. કે આપણે ટ્રેનમાં આવતા બસમાં આવ્યા. પણ અમે શોખ હતો. આ ભાઈ ને પૂછો તો રૂમમાં ગાલો બેલા રાહ કે નતા રાહ. એલા ભાઈ ગાડી રૂમમાં કાઈ નો રાહ, ખાલી ઓલા ઓસાડ આવે ને એ પાથરીને બૂતા. પણ એમને કાઈ નો તમને એ ભાઈ એવું લપને કરવા હાલો ભાઈ. કેમ કે ભાઈ છે ને આ ઢાબા પર હોવી જાય તો ગાડલા છે ને ઢાબા પર એટલે તો હેઠે ગાડલા જ ન પછી છે ને ભાઈ ધાબળા બબ્બે પાથરી મૂકી ગયા. તો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ જઈ દ્વારકાધીશના દર્શન કરવા માટે. હાલો વિડીયોમાં છે ભાઈ કન્ટિન્યુ બિના રહે તો પાછા મજા આવશે, બહુ મજા આવશે. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ જશે આપણે દ્વારકાની અંદર ને છે ને ભાઈ મસ્ત મજાનું છે ભાઈ હવાની છે આવી જશે. રાહુલભાઈ એવા છે કા ભાઈ હા પીને દ્વારકામાં ચા તો પીવાની જ હોય ને. હવે આની પછી ક્યાં આવવાનું છે? આપણે જવાનું છે બેટ દ્વારકા. તો પેલા દ્વારકા દર્શન કરીએ કા? હા દ્વારકા દર્શન કરીને બેટ દ્વારકા દર્શન ભાઈ મસ્ત મજાનું ચા આવી ગઈ. તો ચાલો છે ને ચા આપી લઈ સવારની. ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે દ્વારકા ગેટની અંદર એન્ટ્રી કરી લીધી છે. ને અત્યારની ટ્રાફિક છે ને ભાઈ બહુ જાજી બધી છે. બાકી અમારા રાહુલભાઈ હારી છે કા ભાઈ? કેવી ટ્રાફિક છે? બહુ કાંઈ ટ્રાફિક નથી, તેવી છે. હા બોલો કેટલી ટ્રાફિક છે? ગેટ છે ને પાસે થઈ જશે. હવે છે ને ભાઈ જઈ દ્વારકાધીશના દર્શન કરવા માટે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી જઈએ છીએ દ્વારકાની અંદર. અત્યારે આપણે પહોંચી જઈએ છીએ આપણા દ્વારકાધીશના સાનિધ્યમાં. અત્યારે છે ભાઈ મસ્ત મજાનું છે અહીં લો તમને વ્યૂ દેખાડો. વ્યૂ ભાઈ ગજબ હો ભાઈ, ગોમતી ઘાટ ને હવે ભાઈ અહીં લો નજારો તમને અલગ છે. ઓહો જો છે ને મસ્ત મજાનો. અત્યારે છે ને ભાઈ આપણે સાંજે આવ્યા હતા તેવા છે ને ભાઈ આમાં પાણી હતું ખરું પણ છે ને ભાઈ વારો નહોતો આવતો. સામે જો આપણે આગળ એન્કર જાવું પછી દેખાડી તમને. શું કેવું રાહુલભાઈ તમારે? બહુ જ મજા આવે, બહુ જ મજા આવે દર્શન કરી એમને. આજ આપણે શું લેવા આવ્યા આજની તારીખમાં? આપણે
આજ કેમ કે રોહિતભાઈનો બર્થડે છે. હા બધા રોહિતભાઈને હેપી બર્થડે વિશ કરી દેજો. તમે કર્યું કે હા મેં તો સવારમાં પહેલા જ કીધું. હા કે પહેલાં તો વિશ છે ને ભાઈ આપણે રાહુલભાઈએ કરી નાખ્યું છે તો છે ને ભાઈ અંદરને ભાઈ થેન્ક્સ કીધો આગળ તે તો છે ને ભાઈ તમે કોમેન્ટ કરશો જ તે તો અત્યારે છે ને ભાઈ ભેગા છે ફોટા શૂટ કરવાનું ચાલુ થઈ ગયું તો પહેલાં તો આપણે કરશું દર્શન મારે હાલવાનું ફાઇનલી મિત્રો અત્યારે પહેલાં તો આપણે કરશું દ્વારકાધીશના દર્શન પછી આપણી છે ને ભાઈ નવા વર્ષની શરૂઆત કરીએ આપણી જિંદગીમાં કેમ કે પહેલાં દર્શન છે ને ભાઈ ઠાકર ભગવાનના કરવાના છે આ વર્ષ કેમ કે આપણું આ વર્ષ પાછો નવે છે ચાલુ થાય છે એટલે હવે છે ને ભાઈ આપણી જિંદગી છે ને ભાઈ શરૂ કરવાની છે ઠાકરના દર્શન કરી છે ને ભાઈ સવારમાં તો આપણે જઈએ છીએ આપણે દ્વારકાધીશના દર્શન કરવા માટે કન્ટિન્યુ વિડીયોમાં બિનારો પહેલાં દર્શન કરી આવો પછી તમને પ્રોપર બતાવી હાલો નગર છે ને ભાઈ ટ્રાફિક થી જાય તો છે ને ભાઈ વારો નહીં આવે દર્શન કરવાનું એટલા માટે મસ્ત મજાની છે ને ભાઈ દ્વારકાધીશની પ્રસાદી લીધી છે પછી છે ને ભાઈ આપણે જવાનું છે દર્શન કરવા ને ફોન ને આ બેગ ને ચપ્પલ ને એવું છે ને ભાઈ આ બેન એમ કહે છે તમે પ્રસાદી લઈ જાઓ પછી હું છે ને હંધી વાત તમારો હાસવી એટલે અહીં દુકાન છે કે ના ઈવડે મેગી દે એટલે છે ને ભાઈ બેન સેવા સારી કરે છે આપણા માટે તો છે ને બેનની થેન્ક યુ ભાઈ હવે છે ને ભાઈ દર્શન કરીએ ને આ હંધી વસ્તુ છે ને મેગી દે અહીંયા ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાના દ્વારકાધીશના અંદર દર્શન કરી લીધા છે આપણા નાથના દ્વારકાના નાથના તો છે ને ભાઈ અત્યારે તમને દર્શન કરવાના આજમાં છે ને ભાઈ આપણા નસીબ એવા આવી છે કે દર્શન કરીને તરત આપણે બહાર નીકળીને તરત છે ને ભાઈ આપણે દ્વારકાધીશની ધજા છે ને ભાઈ ચાન્સ થાય છે દ્વારકાધીશની ધજા સેન્સ થાય છે એટલે તમને પણ દર્શન કરા દો ધજાના તો દર્શન કરવા છે ને બહુ ભાગની વાત છે કેમ કે 52 ગજની ધજા મારો ભાઈ એટલે છે ને ભાઈ 52 ગજની ધજા આગળ છે ને ભાઈ ફરક છે અહીંયા તો છે ને ભાઈ ઓલી ધજા તો ઉતારી ગઈ છે હવે નવી ધજા ચડે છે એટલે તમને પણ દર્શન કરવાના આપણે છે મસ્ત મજાના છે ને ભાઈ દર્શન કરીએ ધજાના આવે તમારથી દ્વારકાધીશના દર્શન ન થાય ને તો કાંઈ નહીં પણ છે ને ભાઈ તમને 52 ગજની ધજા ચડે દ્વારકાધીશને જી એના દર્શન થઈ જાય ને તો એ છે ને ભાગની વાત કહેવાય એટલા છે ને ભાઈ હું તમને એટલા માટે છે ને ભાઈ કાંઈ આપણે દર્શન કરીને રહ્યા હતા અંદર હું ન રૂકા અંદર પણ મારથી દર્શન થતા હતા પણ હું કહું તમને પણ દર્શન કરાવું એટલા માટે છે ને ભાઈ એ હતા બહાર એટલે ફોનને હું બહાર મૂકીને જાય એટલે બહાર તો આવવું જ પડે છે ને ભાઈ આપણે પહેલી પણ દર્શન કરીને તમને પણ દ્વારકાધીશના ધજાના દર્શન કરીએ પછી તમને ગોમતી ઘાટ ને એવું બધું બતાડું તો પહેલા છે ને ભાઈ દ્વારકાધીશના દર્શન કરીએ ધજાના આવડા બધા છે ને દર્શન કરીને બે વાગ્યા કા ભાઈ હા દર્શન કરી લીધા હવે એના દર્શન કરવા હવે આપણે ધજા ચડે એના દર્શન કરવાના છે. આપણે આવ્યા ને આપણે સમય ઉગી ગયા અહીંયા બહાર દર્શન કરી. દર્શન થઈ તો આ ભાગની વાત છે પણ ધજાના દર્શન થઈ ને એ વધારે ગયા હા તો છે ને ભાઈ હાલો દર્શન કરાવું તમને દેશની જય. તો તમને છે ને ભાઈ ગોમતી ઘાટના દર્શન કરાવી દો સાંજે આવ્યા હતા પણ છે ને ભાઈ સાંજે આપણે વિડીયો શૂટ નહોતો કર્યો ફોન એવો સાચમાં પીડ્યો એટલે જો આવડો છે ને આપણે ગોમતી ઘાટ ઠાકર તો છે ને ભાઈ અત્યારે તો આપણે સ્નાન તો નથી કરવાનું કેમ કે છે ને ભાઈ સવારમાં નાઈ ને તો આપણે આવ્યા છીએ ત્યાં અત્યારે છે ને ભાઈ બાલની લુક મસ્ત મજાનું છે તો ફોટોગ્રાફી ને એવું કરી ત્યાં અત્યારે છે ને ભાઈ આમ આવી રાઈડ છે હાંડિયા ગાડી હાંડિયાની એવી છે રાઈડ છે પણ આપણે છે ને ભાઈ એમાં બેસીની બીક લાગે હાંડિયા બેહવા ભાઈ પછી ને થોડાક ઘણા ફોટા પાડીએ અને દર્શન તો હવે તમે કરી લીધા છે પછી સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી ચાલો આપણે છે ભાઈ ફોટોગ્રાફી કરવા એવા ફોટો પાડવાનો છે ને વારો નહીં આવતો આપણે કેમેરાવાળા છે કે આપણને છે ફોટો ન પાડવા દે એ કે તમે છે ને એકવાર કહી દો અમારે પહેલાં પાડો તો આપણે હું ફોટો નહીં પાડો ને ફોટો તો પાડવાનો હતો અહીં બધા એમ જ અમે તો ઊભા છીએ આમ તો અહીં છે ને પોઝ દેવાની જગ્યા છે કે મસ્ત મસ્ત લોકેશન ના છે ને કે ઊભા નહીં રહેવા દેતા આપણે બધું પડાઈને કરવું પડે વાટે બેસી તો કઈ ભેગું જ નથી એ તો કહું છું હા આટે રાહુલભાઈ છે ને વાટે ઊભા આવવા દે વારો વારો તો આવે છે ને આગળ ઉતરે એટલે આપણે ચડી જ જવું બેઠે. છે ભાઈ મસ્ત મસ્ત દ્વારકાધીશનું મંદિર આવે ક્યાં અહીં ફોટા છે ને બહુ મસ્ત આવે તો અહીં છે ને પડાય અહીં છે ને ફોટા પાડીએ એમ શું કહેશો મોટભાઈ આપણે વિડીયો બની ગયો મસ્ત મજાના ફોટા પડી ગયા વારો તો આવે કે ક્યાં હા વારો તો આવે જ તે પણ થોડુંક મોડું થાય એટલે થોડુંક મોડું થાય એ વાત હશે તો હવે છે ને ભાઈ આપણે બીજા નેક્સ્ટ ધામ લેવાનું છે એ છે ને આ વિડીયો જોવા નહીં મળે પાછું તમને છે ને ભાઈ મારે આ હરખું હંધું પ્રોપર છે ને રીતે બતાડવાનું છે એટલે ભલે મારે એક વિડીયો બનાવવો પડે પણ છે ને હંધું હરખું બતાવવાનું હોય રાહુલભાઈ આપણે હા એટલા માટે આપણે છે ને થોડોક પ્રોપર ક્લિયર બતાવવાનું છે. એટલા માટે છે ને ભાઈ એક વિડીયો આવશે આપણે જે મેન ટોપિક હશે કે
એ બધે છે ને એક વિડીયો આપણે બનાવી નાખ્યું સ્પેશિયલ તમારા માટે ને આપણે છે ને ભાઈ આ દ્વારકાનો સ્પેશિયલ એક વિડીયો બનાવ્યો હવે છે ને પાછો આપણે બીજું ધામ જશું કે એ સ્પેશિયલ વિડીયો આવશે એટલે છે ને તમને હજુ વ્યવસ્થિત બતાડી દઉં ને અત્યારે છે ને ભાઈ આગળ તમને દર્શન કરાવું જોવા દ્વારકાધીશના તો ચાલો હવે જઈએ બીજા નેક્સ્ટ તમે આપણે થોડો ઘણો નાસ્તો કરી આવીએ હવે પહેલાં ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભાઈ દ્વારકાધીશના દર્શન કરી લીધા છે મસ્ત મજાના ને હવે આપણે અત્યારે નીકળીએ છીએ આપણે રૂમ રાખેલ છે કે ના રૂમે કેમ કે બેગ ને એવું હંધી પીડ્યું છે રૂમે આપણે છૂટી કરી દેવાનું છે હવે તો રૂમનું છે ને ભાડું દીધી દેલ છે હવે રૂમ છૂટી કરી નાખીએ ને આપણે હવે સૌ છે બીજા ધામમાં ને આની પછીનું આપણું ધામ કઈ રહે છે ખબર છે આની પછીનું આપણે રહે બેટ દ્વારકા ને સુદર્શન સેતુ પુલ ના આપણે જવાનું છે તો એ વિડીયો બહુ જબરદસ્ત આવવાનું છે દરિયાની વસાળે છે ભાઈ આખું એટલે છે ને ભાઈ કન્ટિન્યુ વિડીયો બિના રહો ને છે ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ગયા તો જઈએ ડાયરેક્ટ રૂમે ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ દર્શન કરીને ગયા છીએ મસ્ત મજાના દ્વારકાધીશના ઠાકરના ભાઈ ને 12 ગજની ધજાના દર્શન તમને કરાવ્યા ભાઈ તો અત્યારે છે ને ભાઈ આપણે વિડીયોને કરી નાખશું એન્ડ કેમ કે હવે જવાનું છે આપણે બેટ દ્વારકા એના છે ને ભાઈ અલગ વિડીયો રહેવાનો છે તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં ને આશા રાખું કે આજનો બ્લોગ તમને ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મળે પછી બ્લોગ છે ત્યાં બધાને જઈ માતાજી બાય બાય